સ્વાધ્યાય 10.3 ઉપવલયના દાખલા છે। એમાં જે પહેલે 1 થી 9 રકમો છે એમાંથી થોડીક રકમો લીધી છે, પહેલી, ચોથી, છઠ્ઠી, 8મી અને 9મી। એટલે બાકીની છે એ આ તમે જોશો તો એ પ્રમાણે તમને આવડશે। આ બધી 9 રકમમાં આપણે ઉપવલયના નાભિનાયામ, શિરોબિંદુ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રિતા અને નાભિલંબની લંબાઈ એવી 6 વસ્તુઓ શોધવાની છે। હવે સૌથી પહેલાં તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આપણી પાસે છે x² upon a² પ્લસ y² upon b² ઇઝ ઇક્વલ ટુ 1। અહીંયા તમારે આ જે પ્રધાન અક્ષ ને ગૌણ અક્ષ માટે a લેસ ધેન બી કે a ગ્રેટર ધેન બી એ ચેક કરવાનું છે। એટલે ખબર પડી જશે કે એનો પ્રધાન અક્ષ કયો છે અને ગૌણ અક્ષ કયો છે। એટલે વારાફરતી આપણે જોઈએ। પહેલી રકમ જોઈશું અહીંયા, તો અહીંયા છે x² upon 36 વત્તા y² upon 16 બરાબર 1। હવે આ પ્રમાણિત રૂપ સાથે આપણે એને સરખાવીશું તો અહીંયા a² બરાબર 36 છે અને b² બરાબર 16 છે। મતલબ a બરાબર 6 છે અને b બરાબર 4 છે। એનો મતલબ a ગ્રેટર ધેન b છે અને માટે આ ઉપવલય જે છે નો પ્રધાન અક્ષ એ x અક્ષ થશે અથવા x અક્ષ ઉપર છે, બરાબર। એનો પ્રધાન અક્ષ એ ગ્રેટર ધેન બી છે એટલે x અક્ષ ઉપર થશે। હવે આગળના જે બધા નાભિનાયામ જોઈએ છે તો નાભિનાયામ માટે આપણે પહેલાં c જોઈશે। તો c શોધવા માટે c² બરાબર a² માઇનસ b² નો ઉપયોગ કરીશું। માટે a² 36 અને b² 16 છે, માટે c² બરાબર 20 મળશે અને માટે c બરાબર 2√5 મળશે। ગ્રેટર ધેન 0 હોય હંમેશા। c ની કિંમત આપણને મળી ગઈ। હવે એની નાભીઓ, એની ફોર્મ્યુલા જોઈએ। જ્યારે a ગ્રેટર ધેન, સમજો a ગ્રેટર ધેન b હશે ત્યારે એની નાભીઓ છે પ્લસ ઓર માઇનસ c 0, માટે c ની કિંમત મળી છે, લખીશું પ્લસ ઓર માઇનસ 2√5 0 પહેલો આન્સર આવશે। શિરોબિંદુઓ બીજું જોઈએ છે આપણે, શિરોબિંદુઓ જેના આમ છે પ્લસ ઓર માઇનસ a0, જ્યારે a ગ્રેટર ધેન b હશે ત્યારે તો એની કિંમત 6 છે, તો અહીંયા આન્સર આવશે પ્લસ ઓર માઇનસ 6 0। હવે x અક્ષ એનો પ્રધાન અક્ષ છે એટલે x અક્ષ એટલે પ્રધાન અક્ષની લંબાઈ, એની ફોર્મ્યુલા આવશે 2a, એની કિંમત 6 છે એટલે 12 એકમ લંબાઈ છે એટલે એકમ લખીશું। ત્યાર પછી એનો ગૌણ અક્ષ y અક્ષ થઈ જશે એટલે ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2b આવશે। બીની કિંમત 4 છે એટલે 4 દુ 8 એકમ થશે। હવે ઉત્કેન્દ્રિતા, તો ઉત્કેન્દ્રિતા એનો સિમ્બોલ છે e, સ્મોલ e, એનું ફોર્મ્યુલા છે c upon a, એટલે c આપણી પાસે છે 2√5, એની કિંમત છે 6, માટે એનો જવાબ આવશે √5/3 અને છેલ્લો આન્સર આપવાનો છે નાભિલંબની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે 2b² / a, બીની કિંમત b² ની કિંમત 16 છે, 16 દુ 32, એની કિંમત 6 છે માટે 16/3 એકમ આવશે। એટલે જ્યારે a ગ્રેટર ધેન b હશે ત્યારે બધી ફોર્મ્યુલા એની ઇક્વેશન કે સૂત્ર યાદ રાખવાનું રહેશે। રકમ નંબર 4 સ્વાધ્યાય 10.3ની। હવે અહીંયા x² upon 25 પ્લસ y² upon 100 બરાબર 1 છે, એટલે 100
એ 25થી મોટા છે, તો આને આપણે આની સાથે સરખાવીશું x સ્ક્વેર અપોન બી સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર બરાબર 1 સાથે. એટલે આપણને એ બરાબર 10 મળશે, મતલબ એ સ્ક્વેર બરાબર અહીંયા 100 છે, માટે એ બરાબર 10 અને બી સ્ક્વેર બરાબર 25 છે, મતલબ બી બરાબર 5 મળશે. હવે પહેલાં સી શોધી લઈએ. તો સી બરાબર સી સ્ક્વેર બરાબર લઈ લઈએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે 100 માઇનસ 25 બરાબર સી સ્ક્વેર બરાબર 75 આવશે. માટે સીની કિંમત આવશે 5√3. સી ગ્રેટર દેન 0 હશે. સીની કિંમત આપણને મળી ગઈ. હવે વારાફરતી જે 6 જવાબ આપવાના છે એમાં પહેલું છે નાભીઓ. હવે અહીંયા નાભીઓની ફોર્મ્યુલા થશે 0 ± સી. જોજો આ 100 અહીંયાથી મોટો છે 25, એટલે અહીંયા નાભીના એમ થશે 0 ± સી. હવે સી મળી ગયો છે એ મૂકી દઈશું, એટલે 0 ± 5√3. પછી શિરોબિંદુ છે, શિરોબિંદુઓ. તો અહીંયા શિરોબિંદુઓના યામ થશે 0 ± એ. એટલે આ જે ઉપવલય છે એનો જે પ્રધાન અક્ષ છે એ વાય અક્ષ ઉપર થશે, પ્રધાન અક્ષ એ વાય અક્ષ ઉપર થશે. એટલે એ પ્રમાણે બધા એની ફોર્મ્યુલા આવશે. એટલે શિરોબિંદુ થશે 0 ± એ, એટલે 0 ± એની કિંમત 10 છે, એટલે અહીંયા 10 મૂકીશું. થર્ડ, ત્રીજું શોધવાનું છે પ્રધાન અક્ષની લંબાઈ. પ્રધાન અક્ષની લંબાઈ. અહીંયા પ્રધાન અક્ષ કોણ છે? વાય અક્ષ છે. એટલે પ્રધાન અક્ષની લંબાઈ અહીંયા 2a બરાબર એની કિંમત 10 છે, એટલે 20 એકમ થશે. ત્યાર પછી આવશે ચોથું ગૌણ અક્ષની લંબાઈ. એ થશે 2p. બીની કિંમત 5 છે, એટલે 5 × 2 10 એકમ થશે. પછી પાંચમું આપવાનું છે ઉત્કેન્દ્રિતા. E બરાબર થશે C/A. સી છે આપણું 5√3 અને એ છે 10, માટે આન્સર આવશે √3/2. અને છેલ્લો આન્સર આપવાનો છે છઠ્ઠો નાભિલંબની લંબાઈ. બરાબર આવશે 2b²/a. બી એટલે 10, બી એટલે 5 છે અને બી સ્ક્વેર 25 છે, 25 × 2 એટલે 50 અને એની કિંમત 10 છે, મતલબ 5 એકમ જવાબ આવશે. રકમ નંબર 6 x²/100 + y²/400 બરાબર 1. અહીંયા પણ આ 400 અહીં વધારે છે 100 કરતાં, તો આને આપણે આની સાથે સરખાવીશું x² / b² વત્તા y² / a² બરાબર 1 સાથે. એટલે b² થશે 100, એટલે પહેલાં a² લખીએ તો a² થશે 400, માટે એની કિંમત થશે 20. b² છે 100, માટે બેની કિંમત થશે 10. અને આ ઉપવલયનો પ્રધાન અક્ષ વાય અક્ષ થશે. પહેલાં સી શોધી કાઢીએ, એટલે c² બરાબર a² - b², a² 400 - 100 બરાબર 300, માટે સી બરાબર મળશે 10√3. સી આપણને મળી ગયું, કારણ કે સી ગ્રેટર દેન 0. હવે નાભીઓ પહેલાં લખીએ. નાભીઓ અહીંયા થશે 0 ± સી, માટે 0 ± 10√3. પછી આવશે શિરોબિંદુઓ. શિરોબિંદુઓ થશે 0
પ્લસો માઇનસ એ માટે 0 પ્લસો માઇનસ 20. ત્યાર પછી આવશે પ્રધાન અક્ષની લંબાઈ, એ આપણી પાસે થશે 2a, એની કિંમત 20 એટલે 40 એકમ. ગૌણ અક્ષની લંબાઈ એ થશે 2b, b બરાબર 10 છે એટલે 20 એકમ થશે. ત્યાર પછી આવશે ઉત્કેન્દ્રિતા, E બરાબર c/a. c છે 10√3 અને a છે 20 માટે જવાબ આવશે √3/2. અને છેલ્લે છે નાભિલંબની લંબાઈ બરાબર 2b²/a. b² છે 100 ગુણ્યા 2 એટલે 200 અને a એટલે છે 20 એટલે અહીંયા આવશે 10 એકમ. રકમ નંબર 8 અને 9. હવે 8માં રકમ છે 16x² + y² બરાબર 16. આપણે એને પહેલાં પ્રમાણિત રૂપમાં લાવીએ તો અહીંયા 1 જોઈએ છે એટલે આ 16 અહીંયા નીચે લઈ લઈશું તો આપણને મળશે x² 16x²/16 + y²/16 બરાબર 1 માટે x²/1 + y²/16 બરાબર 1. હવે અહીંયા 16 મોટું છે અને અહીંયા 1 એનાથી નાનું છે એટલે આપણે આની સાથે સરખાવી x²/b² + y²/a² સાથે સરખાવી a² b² એના ઉપરથી c² શોધી અને બાકીના જવાબ આપીશું જે આગળની રકમ કરી એ પ્રમાણે થશે. એવી રીતે અહીંયા 9માં જોઈએ તો અહીંયા પણ 36 નીચે લઈ લઈએ એટલે 4x²/36 વત્તા 9y²/36 બરાબર 1. સાદરૂપ આપીશું તો આપણને અહીંયા મળશે x²/9 વત્તા y²/4 બરાબર 1. અહીંયા 9 આનાથી મોટો છે તો આને આપણે x²/a² + y²/b² બરાબર 1 સાથે સરખાવી અને બાકીના આન્સર આપીશું. એટલે આ દાખલા આવી રીતે થશે. સ્વાધ્યાય 10.3ની 10મી રકમ, શિરોબિંદુ ±50 અને નાભીઓ ±40નું સમાધાન કરતા ઉપવલયનું સમીકરણ શોધો. અહીંયા જે શિરોબિંદુ અને નાભીઓ આપ્યું છે એટલે અહીંયા ખ્યાલ આવે છે કે જે ઉપવલય છે એનો પ્રધાન x અક્ષ છે એટલે એનું પ્રમાણિત સમીકરણ આપણી પાસે x²/a² + y²/b² બરાબર 1 છે. આ એનું પ્રમાણિત સમીકરણ નક્કી થઈ જાય છે. હવે અહીંયા a અને b ની કિંમતો મળે તો અહીંયા આપણે a² b² મૂકીશું એટલે આપણને જે ઉપવલય માગ્યું છે આ શરતોનું સમાધાન કરતું એ મળી જશે. તો હવે આ જ્યારે પ્રમાણિત સમીકરણ છે ત્યારે એના શિરોબિંદુના યામો છે જ્યારે x અક્ષ પ્રધાન અક્ષ તરીકે છે તો શિરોબિંદુઓ છે ±a અને 0. આપણને જે આપ્યું છે એ આની સાથે સરખાવીશું ±50 માટે એની કિંમત મળશે 5 અને a² થશે 25. હવે આગળ નાભીઓ આપી છે એટલે જ્યારે x અક્ષ પ્રધાન અક્ષ હશે ત્યારે નાભીઓ આપણી પાસે છે ±c0 આને પણ સરખાવીશું ±40 સાથે માટે c બરાબર 4 મળશે. હવે આપણે b જોઈએ છે એટલે b² મળીને અહીંયા મૂકી દઈશું એક નંબરમાં તો આપણને ખબર છે કે c² બરાબર a² - b². આપણે b² શોધવાનો છે એટલે b² બરાબર a² - c² થશે માટે a² 25 c² 16 માટે b² ની કિંમત આવી જશે 9 અને a² ની કિંમત આવી ગયો 25 એટલે a² બરાબર 25 અને b² બરાબર 9 ને 1 માં મૂકતા માટે a² બરાબર 25 અને b² બરાબર 9 ને 1 માં મૂકતા જે સમીકરણ છે આપણને મળશે x²/25 + y²/9 બરાબર 1 એ આપણું ઉપવલયનું સમીકરણ મળશે.